હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 વીમા અંગેના પત્રો એમાં પોઈન્ટ નંબર 4 વિશેની માહિતી મેળવીશું. અહીંયા આપણે જોવાનું છે વીમાના નમૂનાના પત્રો. આપણે જોયું કે વીમાનું ક્ષેત્ર આમ તો ઘણું બધું વિશાળ છે. આપણે વીમા વિશેની માહિતી મેળવી, વીમાનો અર્થ જોયો, વીમાના પ્રકારો વિશેની માહિતી મેળવી, જે ઘણા બધા પ્રકાર છે. એમાં પણ સામાન્ય વીમામાં તમે જુઓ, આધુનિક યુગમાં તો ખૂબ જ ઘણા બધા પ્રકારો છે એ પાડી શકાય છે. અને અભ્યાસક્રમને પણ જો ધ્યાનમાં રાખીએ તો મહદઅંશે જીવન વીમા સંબંધી અને આગથી થયેલ નુકસાન અંગેના પત્રો જ આપણે જોવાના છે. અહીંયા એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે વીમાનો ટોપિક એટલો બધો મોટો છે કે જો અહીંયા આખો વીમાનો જ ટોપિક લઈએ તો સીસીનો આખો એક સિલેબસ બની જાય. વીમા અંગેના પત્રમાં સીસીનો આખો એક સિલેબસ જ બની જાય. એટલે અહીંયા તો કે જીવન વીમા, સામાન્ય વીમાના કોઈ પણ મુદ્દાઓનો સમાવેશ કરેલો જ નથી. અહીંયા માત્ર ને માત્ર જીવન વીમાનો જ મુદ્દા લીધા છે. સામાન્ય વીમામાં એક જ ટોપિક એ છે આગથી થયેલ નુકસાન અંગેના પત્રો વિશે આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા એક બાબત ખાસ નોંધવાની રહેશે કે વીમા સેવાના પત્રો અભ્યાસક્રમના ભાગરૂપે હોય તો માહિતી કે જાણકારી મેળવવા માટેના જ પત્ર લખવાના છે. એટલે ખાસ માહિતી આપવા વિનંતી શબ્દ ઉપર ભાર મૂકજો. માહિતી આપવા વિનંતી એટલું ના જણાવતા એ બાબત પ્રત્યે તમારી તૈયારી કેટલી છે, તમારી વિગતો શું છે. ખાલી આપણે બધી માહિતી જોઈ છે એટલે ખાલી માહિતી આપવા વિનંતી એટલું જ નથી કહેવાનું. બરાબર, તમારી તૈયારી કેટલી છે, તમારી વિગતો શું છે, તમને મળેલી આંશિક માહિતી છે એ સંપૂર્ણ કરી દેવા વિનંતી, આ રીતે લખવાના છે. એટલે શબ્દો તમે કયા વાપરો છો એના ઉપર ખાસ આધાર રાખે છે. દાવાના પત્રમાં દાવા અંગેની સંપૂર્ણ માહિતી આપવી. કોઈ એક્ઝામ્પલ, તમે ક્લેમ કરો છો, કોઈ મૃત્યુ પામે છે અને બદલામાં તમારે વીમો જોઈ છે એટલે દાવો માંડવો છે. અથવા તો એવું તો કંઈ આવતું જ નથી, તરત જ ડેથ સર્ટિફિકેટ આપો એટલે તરત જ તમારો વીમો છે પાસ થઈ જતો હોય. પણ આગથી થયેલ નુકસાનમાં આપણે દાવો આપવો પડે કે મને આટલું નુકસાન થયું. એ બધોના ફોટોગ્રાફ, એટલે સંપૂર્ણ માહિતી આપવાની, કોઈ વસ્તુ છુપાવવાની નથી. ઘણા લોકો છે એ વીમો પકાવવા માટે પહેલાં વીમો ઉતરાવે, ત્યારબાદ આગ લગાડે અને પછી આ વીમોને પાસ કરાવડાવે. એટલે આવું કંઈ કરવાનું નથી. જે કાંઈ પણ માહિતી આપીએ એ સંપૂર્ણ માહિતી આપવાની છે. એટલે જ આપણે વીમાના સિદ્ધાંતો પણ જોયા. એમાં પણ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ અહીંયા લાગુ પડે છે, નહીંતર વીમા પોલિસી રદ થઈ જાય. પોલિસી ખરીદવાના આશયથી લખવામાં તેની અસર નજીકના ભવિષ્યમાં શરૂ થઈ જાય એ રીતે ઝડપથી પ્રક્રિયા થાય એ માટે વિનંતી કરવી. બરાબર, જીવન વીમાની વાત કરી છે. બરાબર, તો તરત જ આપણે પોલિસી ઉતરાવીએ અને બીમાર પડીએ તો તરત જ આપણને બધી જ ફેસિલિટી પ્રાપ્ત થાય, તો તરત જ ચાલુ થઈ જાય એ રીતે આપણે વીમા સેવા અંગેને વિનંતી કરવાની છે. બરાબર, ચાલો એનાથી આગળ આપણે જોઈએ નમૂનાના પત્રો. જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા લખાતો પત્ર. બરાબર, આપણે પહેલો અને છઠ્ઠો આ બે પત્રો એવા છે કે જીવન વીમો મેળવવો છે. બરાબર, તો એની માહિતી આપણે મેળવવી છે. આના માટે કયા કયા પત્રો લખાય, એમાં અંદર શું લખવું, આના માટે આપણે શું કરવાનું છે તો કે પત્રો લખવાના છે. આપણે સરસ મજાનું એડ્રેસ પણ આપી દીધું છે, આનંદ મહેલ રોડ,
સુરત નિવાસી શ્રી નરોત્તમ સ્વામી, શ્રી નરોત્તમ સવાણી, બરાબર. એટલે એનો મતલબ શ્રી નરોત્તમ સવાણી પત્ર લખે છે. એને જીવન વીમાની જુદી જુદી પોલિસીઓ છે ખરીદવા માગે છે. તો તેમના વતી અહીંયા લખેલું જ છે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અહીંયા એક નોટ ડાઉન કરજો, આ LICનું પૂરું નામ છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC. ઓકે. તો આપણે જુદા જુદા વીમા પોલિસી ખરીદીએ છીએ તો એના માટે પત્ર. અહીંયા એક વસ્તુ ખાસ ફરી એક વખત હું પણ તમને જણાવી દઉં કે તમે પત્ર કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા જ પત્ર લખતું હશે, સામે આપણે વીમા કંપનીનું જ નામ લખવાનું છે. જે રીતે તમે ચેપ્ટર નંબર 1માં જોયું હતું કે વીમા કંપની બેંક છે એ કોઈ દિવસ તમને પ્રત્યુત્તર આપશે નહીં. એ જ રીતે વીમા કંપની અહીંયા તમને કોઈ દિવસ પ્રત્યુત્તર આપશે નહીં. એ માહિતી આપણે અહીંયા દર્શાવવાની નથી, બરાબર. ખાસ આપણે જ વીમા કંપનીને પત્ર લખીએ છીએ, બરાબર. અને વીમા કંપની આપણને પત્ર સાંભળીને શું જવાબ આપે છે એ વિશેની અહીંયા કોઈ માહિતી છે આપણે દર્શાવવાની નથી. નરોત્તમ સવાણી પત્ર લખે છે 18 માતૃવંદના સોસાયટી, ફાયર સ્ટેશન સામે, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત 39,509, 18મી સપ્ટેમ્બર 2017. સામે આપણે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ લખીએ છીએ. એનાથી નીચે અહીંયા એક શબ્દ ઉમેરજો, પ્રતિશ્રી, મેનેજરશ્રી. કયા વીમા કંપનીને લખવાનો છે એ અહીંયા દર્શાવેલું જ છે, એટલે આપણે કાંઈ વિચારવાનું નથી. ન દર્શાવ્યું હોય તો પણ આપણે LICને પત્ર લખી શકીએ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બેયના ગામના નામ છે એ સેમ જ રાખવાનું. મોટું ગામ હોય તો અડાજણ શાખા, સુરત તો બધા જ શાખામાં પણ આપેલું હોય. હવે અહીંયા એક ભૂલ છે, જો છોકરાઓ, વિષય છે ને એ ઉપર લખજો, પછી શ્રીમાન છે એ થોડું નીચે આવે. કારણ કે અત્યાર સુધી તો તમે પત્રો લખો છો એટલે તમને ખ્યાલ જ હોય. વિષય તમને ક્વેશ્ચનમાંથી જ મળી જશે. વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબતે. ચાલો હવે પાછું શું લખવાનું છે તો કે શ્રીમાન, અને પછી પત્રની શરૂઆત કરજો. હું નરોત્તમ સ્વામી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી મને અનુકૂળ એવી પોલિસી ખરીદી સુરક્ષા સુનિયોજિત કરવા માંગુ છું. જો ભાઈ, ઘણી બધી વસ્તુમાં આપણે પોલિસી વિશે માહિતી મેળવશું, પછી એમાંથી ખરીદવી કઈ તો કે મને અનુકૂળ હોય એવી. મારે મારું જીવન છે એનેમાં સુરક્ષાનું કવચ, જેમ તમે ટોર્ટોઇસ જોવો છો, બરાબર, એ ખૂબ જ સોફ્ટ કહેવાય, પણ જે એના ઉપર જે સુરક્ષા કવચ છે એના કારણે એ લાંબો સમય જીવી શકે છે. તો આપણે શું એક સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી મને આપની સંસ્થા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવાઓમાં સંપૂર્ણ ભરોસો છે. તમે જોઈ શકો છો કે LIC ઉપર આપણે ભરોસો મૂકી શકીએ. ઉપરયુક્ત સંજોગોમાં હવે અહીંયા છે, કદાચ આ PDF જુદી આવી ગઈ છે છોકરાઓ. ઓકે, તો આપણે છે એમનેમ જ સમજવાનું રહેશે. આપણી પાસે ટેક્સ્ટ બુક હશે જ. આપણે આ PDF નહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ટેક્સ્ટ બુકમાંથી આપણે PDFમાંથી જોઈશું. આપણે પહેલાં જીવન વીમાની વિવિધ પોલિસીઓ વિશેની વાત કરી હતી, બરાબર. આપણે અહીંયા એમાંથી જ એડિશન
તમારા લોકો પાસે ટેક્સ્ટ બુક છે જ છોકરાઓ, બરાબર? તમે એમાં વધારે ધ્યાન આપજો, બરાબર છે? ચાલો હું તમને એમાંથી ડાયરેક્ટ સંદર્ભ આપી દઉં છું ટેક્સ્ટ બુકમાંથી જ. ઓકે, ચાલો હવે આગળનો પેરેગ્રાફ જુઓ. છેલ્લા 5 વર્ષથી આ કરિયાણાનો સ્વતંત્ર ધંધો ચલાવતો હું. કેટલા વર્ષથી આ બિઝનેસ ચલાવે છે? તો કે 5. છેલ્લા 5 વર્ષથી આ ભાઈ બિઝનેસ ચલાવે છે, બરાબર? કરિયાણાનો, બરાબર. હું 30, પહેલાં તમારે ખાસ આમાં કેટલી વિગત આપવાની છે? તમે કેટલા વર્ષથી કામ કરો છો, કયો તમારો ધંધો છે, ખાસ તમારી ઉંમર, બરાબર? તમે પરણિત છો કે નહીં, બરાબર? તમારા પરણિત છો, તમારા ઘરમાં કેટલા રહે છે? જનરલી માતા પિતા રહેતા હોય, એક પત્ની હોય, એકાદા 2 પુત્ર હોય, 1 હોય અથવા તો 2 હોય, એનાથી વધારે આ જમાનામાં ન હોય. એટલે આ જે સામાન્ય ડિટેલ છે તમારે આપવાની હોય, બરાબર. શહેરમાં 5 વર્ષથી કરિયાણાનો સ્વતંત્ર રીતે ધંધો ચલાવતો હું. 30 વર્ષીય એટલે તમને ખ્યાલ પડી જાય કે એમની ઉંમર કેટલી હશે, તો કે 30 વર્ષની સ્વતંત્ર પરણિત પુરુષ છું. પરિવારમાં માતા પિતા છે, પત્ની છે, 2 વર્ષીય બાળક, એમ અમે 5 સભ્યો છીએ. જો અહીંયા એક શબ્દ પકડજો, 2 બાળકો નથી, 2 વર્ષીય બાળક, 2 વર્ષનું બાળક, બરાબર? ટોટલ 5 થઈ ગયા. પેરેન્ટ્સ 2, હસબન્ડ વાઈફ 2 અને એક 2 વર્ષનું બાળક, ટોટલ 5 સભ્યો. આ રીતે આપણે બધી જ વસ્તુ છે એ જણાવવાની હોય. સાથે મારી માલિકીના ઘરમાં રહું છું, એટલે ઘર છે એ પણ પોતાનું જ છે, ભાડાનું નથી. એ વિગત પણ આપણે અહીંયા આપી છે. પિતાજી મને મારા ધંધામાં મદદ કરે છે. પિતાજી બીજું કોઈ પર્સનલ કામ કરતા નથી, મારા ધંધામાં મને હેલ્પ કરે છે. એમ પણ કરિયાણાનો બિઝનેસ છે, બરાબર? એટલે કોઈના હેલ્પની જરૂર પડે જ, પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જ જવાબદારી છે. અહીંયા એક વસ્તુ નોટ ડાઉન કરજો, પૈસા કમાવવા એ માત્ર મારી જ જવાબદારી છે. આપની જાણ સારું જણાવવાનું કે પ્રીમિયમ પેટે દર 6 મહિને ₹4,000 સુધી ભરવાની ક્ષમતા ધરાવું છું. જો હવે કેવી તમારે પોલિસી જોઈ છે એના વિશેનો તમે ખ્યાલ મેળવી લ્યો, બરાબર? એને કીધું દર 6 મહિને હું 4,000 સુધીનું પ્રીમિયમ ભરી શકીશ. તો હવે વીમા કંપની એટલે કે LIC છે એ આ રીતની જ એ પોલિસી છે એ આ ભાઈ નરોત્તમ સવાણીને બતાવશે કે 6 મહિનાની આડેગાળે 3,000, 4,000, 4,200, 4,500 સુધીનું પ્રીમિયમ ભરી શકે. એટલી જેટલી પોલિસી હશે એટલી આ ભાઈને કહેશે. આપની વિગતો, જો ભરોસાપાત્ર વીમા પોલિસી પૈકી હું એક જ પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. પહેલાં જ કહી દીધું હતું કે મારે જણાવો તમે મને જાજી, હું ખરીદીશ કેટલી? તો કે એક જ. વિવિધ પોલિસી વિગતોવાળો પેમ્પલેટ છે એ મોકલવા વિનંતી. અને કાં તો જો શક્ય હોય તો તમારો પ્રતિનિધિ અથવા તો એજન્ટને મોકલશો. અત્યારે તમે LICના એજન્ટ્સ છે એ વારંવાર છે એ જોતા જવો છો, બરાબર? જેથી હું ઝડપથી નિર્ણય લઈ શકું. આભાર. આપનો વિશ્વાસુ N સવાણી, એનો મતલબ નરોત્તમ સવાણી. ચલો છોકરાઓ, અહીંયા છે ને તમે અહીંયા આ ભાગમાં ઘણી બધી સ્પેસ છે, જુઓ છોકરાઓ. અહીંયા હું તમને અંડરલાઈન કરી દઉં, ઓકે? અથવા તો પત્રમાં એકદમ નીચે થોડીક સ્પેસ છે, બરાબર? તો આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ છે, તમે અહીંયા એક મુદ્દા છે એ તમે લખી નાખો. જો વીમાના પત્રો લખો છો, જેમ બેંકના પત્રો લખતા હતા એમાં બંને ગામના નામ સરખા લખતા હતા, તો સેમ અહીંયા એ પહેલી નોટ લખી નાખો, બંને ગામના નામ સરખા હોવા જોઈએ. આ પત્ર માટે આ એક જ વસ્તુ છે એ કામની છે. બીજો મુદ્દો કરીને લખો, તમારી સંપૂર્ણ માહિતી આપવી. કાઉન્સ કરીને લખો, ધંધો, ઉંમર,
પરિણીત કે અપરિણીત વચ્ચે ડેશ કરજો એટલે તમે સમજી જશો. અને ચોથી વસ્તુ કુટુંબના સભ્યોની સંખ્યા. આ 2 નોટ તમારે અહીંયા લખવાની છે. ઓકે, ચાલો. લેટર નંબર 2, જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેનો પત્ર. અહીંયા જો એક સરસ નીચે લખ્યું છે, આ કોઈ લેડીઝ લખે છે, શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન, 5 વર્ષથી વીમાની સેવા દ્વારા આરક્ષિત જ છે. અને છોકરાઓ, તમારે જો આ ન કરવો હોય ને, આમ તો લાઈનમાં જ ચલાવીએ એટલે કોઈ પ્રશ્ન નહીં, નહીતર આ અને છઠ્ઠો લેટર છે, આ 2 કેવા છે? સરખા જ છે. જુઓ, જનરલી આપણે લાઈવ હોય ત્યારે એ રીતે ચલાવતા હોય, પણ અત્યારે આપણે બધું લાઈનમાં ચલાવીએ. ઓકે, છેલ્લા 5 વર્ષથી વીમા સેવા દ્વારા આરક્ષિત છે, એટલે એનો મતલબ એણે વીમો લીધેલો જ છે. હવે તેમણે ખરીદેલી પોલિસી પર મળવાપાત્ર વધારાના લાભની જાણકારી મેળવવા માટે તેમના વતી પત્ર લખવાનો છે. એટલે આપણો અહીંયા વિષય મળી જશે. જો, વધારાના લાભની જાણકારી અંગે. ઓકે, ચાલો. શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન. જો અહીંયા કોઈનું નામ છે, કોઈ પણ વ્યક્તિનું નામ, એટલે આપણે અહીંયા કોઈ વચ્ચોવચ લખી શકીએ નહીં. કોઈ કંપનીનું નામ હોય તો જ આપણે વચ્ચોવચ લખી શકીએ. બરાબર? કોઈ વ્યક્તિનું નામ હોય તો અહીંયા સાઈડમાં જ ઉપર લાઈનમાં જ લખવાનું. શ્રીમતી વૃંદા શિવકૃષ્ણન, 507 સૂર્યકોણાંક એપાર્ટમેન્ટ, નહેરુ પાર્ક નજીક, વસ્ત્રાપુર, અહમદાવાદ, 380015, 30મી ઓગસ્ટ 2017. ફોન નંબર અને ઈમેલ એડ્રેસ જો હોય તો લખવાનું. સામે પ્રતિશ્રી, મેનેજરશ્રી, ભારતીય જીવન વીમા નિગમ, બ્રાન્ચ છે એની 835, જીવન પ્રકાશ બિલ્ડિંગ, રિલીફ રોડ, અમદાવાદ, 380002. બંને ગામના નામ એક જ લખવા. ત્યારબાદ આવશે વિષય. ફરીવાર કહું છું, શ્રીમાન છે એ નીચે જવા દેવાનું છે, વચ્ચે વિષય લખવાનું છે. જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગે. ચાલો છોકરાઓ, અહીંયા તમને હજી એક વસ્તુ દેખાય છે, વિષયની નીચે સંદર્ભ. સંદર્ભ એ ખૂબ જ અગત્યનું છે. જો પોલિસી તમે લીધેલી હોય, આરક્ષિત છે એવો શબ્દ વાપર્યો હતો, તો તમારે કમ્પલસરી વિષયની નીચે સંદર્ભ લખવાનો. બરાબર? સંદર્ભ લખો. કોઈ પણ પોલિસીનું નામ લખવાનું. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને જુદી જુદી પોલિસીઓ કેટલી છે, અથવા તો જ્યારે આપણે લાઈવ મળીએ ત્યારે આનાથી પણ વધારે પોલિસીના નામ કયા લખવા એ હું તમને જણાવીશ. અહીંયા લખેલું છે જીવન તૃપ્તિ પોલિસી અને એનો નંબર લખવાનો. બરાબર? એ 10 આંકડાનો હોવો જોઈએ ખાસ. જો આ નંબર છે, અહીંયા ભલે ગમે એટલા આંકડાનો આપ્યો. બરાબર? એટલે અહીંયા લખી નાખજો 10 અંક. બરાબર? અને છેલ્લા 2 વર્ષ જો ખાસ આ ઊભો લીટો કરીને આપ્યા છીએ. શું લખ્યું છે? 06. એનો મતલબ પોલિસી લીધેલ વર્ષ. ખાસ આ વસ્તુ પૂછાય છે. તમે જે વર્ષે પોલિસી લીધી છે, બરાબર, એનું વર્ષ લખવું ખાસ જરૂરી છે. કારણ કે વીમા પોલિસીવાળા ચેકર પહેલાં એ જ જોશે કે કયા વર્ષમાં આ પોલિસી છે એ લીધેલી છે. ત્યારબાદ તમારે લખવાનું છે શ્રીમાન.
ઓકે. ઉપરોક્ત સંદર્ભમાં જણાવવાનું કે મેં તમને બધી ડિટેલની ખબર જ છે. જો અહીંયા આપ્યું છે 2006માં જીવન તૃપ્તિ પોલિસી લીધેલ છે અને ત્યારબાદ નિયમિત રીતે પ્રીમિયમ પણ ભર્યા છે. આ સંપૂર્ણ માહિતી. હવે જુઓ આપણે શું વધારાની લાભ જોઈએ છે એના વિશેની જાણકારી. મને જાણવા મળ્યું છે કે એકવાર ખરીદેલી પોલિસીમાં વધારાના લાભ છે એ પાછળથી ઉમેરવા શક્ય છે. એટલે ઉપર જે જણાવેલ પોલિસી છે બરાબર, એમાં મારે ડબલ એક્સિડન્ટ બેનિફિટ, બરાબર, ખાસ શબ્દ જોજો, ડબલ એક્સિડન્ટ બેનિફિટનો લાભ છે એ ઉમેરાવી શકાય કે કેમ તે જણાવશો. કહેતા નથી, પૂછીએ છીએ. ઘણી વખત આપણે કહેતા હોય કે ચલો મને ઉમેરી દો. ખરેખર વીમા પોલિસીને કંઈ કહેવાનું ન હોય, પૂછવાનું હોય કે ડબલ એક્સિડન્ટ પોલિસીનો મને આ મારી જે પોલિસી છે એમાં બેનિફિટ મળશે. વીમા પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું જો આકસ્મિક મૃત્યુ થાય, એટલે અકસ્માતથી મૃત્યુ થાય અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા આ વાત પુરવાર થાય તો વારસદારને વીમાની બમણી રકમ મળી શકે. બરાબર. અને જો પોલિસીની મુદ્દત દરમિયાન પોલિસી ધારકનું સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય તો બધા જ પ્રીમિયમ નિયમિતપણે ચૂકવ્યા હોય તો તે સંજોગોમાં પાકતી તારીખે વીમા કંપની બોનસ અને ઉપરાંત વધારાનું બોનસ આપે, જેને ફાઇનલ એડિશનલ બોનસ તરીકે પણ ચૂકવે છે. એટલે જો અકસ્માત થાય, ડબલ એક્સિડન્ટ બેનિફિટ, અકસ્માત થાય તો મને જેટલા પૈસા મળે એનાથી બમણા. પણ જો સામાન્ય સંજોગોમાં થાય તો મેં જે પ્રીમિયમ ભર્યું છે એ તો મને મળવાનું જોઈએ. સાથે સાથે મને શું મળશે તો કે વધારાનું બોનસ. બરાબર. શું આ બંને લાભ મારી ઉપરોક્ત પોલિસીને મળવા પાત્ર છે? ફરી કહું છું, ક્વેશ્ચન માર્ક. આપણે પૂછીએ છીએ, કહેતા નથી. બરાબર. છેલ્લે આપણી પાછી ડિટેલ અને એમનેમ કોઈ નહીં આપે. જો આવું લેશો બરાબર તો તમારે રકમમાં શું થાય તો કે વધારો થાય. તમે એમ કહો કે ભાઈ મારે પોલિસીમાં ચેન્જ કરવો છે તો એમનેમ ન થાય. તમે જે પ્રીમિયમ ભરો છો એમાં વધારો કરવો પડે. તો હું જીવન વીમા પોલિસી પર મળતા વધારાના લાભ લેવા ઈચ્છું છું. તો આ માટે પ્રીમિયમની રકમમાં થતો વધારો મને મંજૂર છે. બરાબર. કામકાજના દિવસ દરમિયાન આપ જ્યારે પણ બોલાવશો ત્યારે આવી જરૂરી કાર્યવાહી છે એ હું પૂર્ણ કરીશ અને આપના તરફથી ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા છે. છેલ્લે આભાર. આપની વિશ્વાસુ વૃંદા શિવકૃષ્ણન, વી શિવકૃષ્ણન. ચાલો, આમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.